સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસની ટીમે બાતમીના આધારે રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ચોરી કરી લેતા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે અઝરુદ્દીન ઉર્ફે અઝહર, નિઝામ શેખ, ફારૂક લુકમાન સૈયદ અને સોહેલ ઉર્ફે મનુ આસિફ ખાન પઠાણને ઝડપી પાડ્યા છે. પોલીસે ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર શેખને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈને ફરતા હતા અને એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા અને અગાઉથી મુસાફરના સ્વાંગમાં સવાર આરોપીઓ પેસેન્જરને આગળ પાછળ બેસવાનું કહી તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી લેતા હતા. આરોપીઓ પકડાઈ જતા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જ્યારે કતારગામ રેલવે પોલીસ મથક અને મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી અઝરુદ્દીન ઉર્ફે અઝહર, નિઝામ શેખ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં 6 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી ફારૂક લુકમાન સૈયદ વિરુદ્ધ ડિંડોલી અને પાંડેસરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ સાથે પોલીસે એક રિક્ષા, 30,000 રોકડ પણ કબજે કરી છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે. જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા 2 ગુના દાખલ થયેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો. જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે. આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે, એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે. બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એમો એવી છે, આરોપીઓ ભેસ્તાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે.